બનાસકાંઠાના પાંથાવાડામાં દુકાન પર મારામારીની ઘટના ઘટી। મફતમાં નાસ્તો આપવાનું કહીને અને મારામારી કરી હતી। સંચાલકને માર મારી દુકાનમાં તોડફોડ પણ કરી। મારામારી કરનાર પિન્ટુ સોલંકી સામે ફરિયાદ દાખલ થઈ છે। અહીંયા બનાસકાંઠાના પાંથાવાડામાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે। મફતમાં નાસ્તો માંગ્યો અને જ્યારે દુકાનદારે ન આપ્યો ત્યારે ત્યાં મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। દુકાનમાં આ સાથે તોડફોડ પણ કરવામાં આવી હતી। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આવી તો કેવી દાદાગીરી કે મફતમાં નાસ્તો જો ન આપે તો સંચાલક એટલે કે દુકાનદારને માર પણ માર્યો હતો। શું વિગતો સામે આવી છે આ ઘટના અંગે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે અને એક બાદ એક હુમલાની ઘટનાને અંજામ આપી રહ્યા છે। ગઈકાલે પાંથાવાડામાં નાસ્તાની દુકાન પર મારામારી થઈ છે। મહત્વની વાત છે કે મફત નાસ્તો આપવાનું બહાનું કરીને જે દુકાનનો સંચાલક છે ચિરાગ ચૌધરી, તેને માર મારવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે અસામાજિક તત્વો છે દુકાન પર પહોંચ્યા ને તે બાદ મફત નાસ્તા આપવાનું કહીને જે સંચાલક છે તેની ઉપર તૂટી પડ્યા હતા, તો સાથે સાથે દુકાનમાં પર તોડફોડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આ સમગ્ર ઘટના છે તે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે અને સીસીટીવી કેમેરાના જે ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સામાજિક તત્વો છે તે દુકાન સંચાલકને મારી રહ્યા છે તો સાથે જ દુકાનમાં પણ તોડફોડ કરી રહ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને ખાનગી દુકાનના સંચાલક ચિરાગ ચૌધરીએ પાંથાવાડા પોલીસ મથકે પહોંચીને કિંમત ગામના પિન્ટુ સોલંકી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે પિન્ટુ સોલંકી સામે ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજને આધારે સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। પ્રીતિ, બિલકુલ આભાર ધવલ તમામ વિગતો માટે।